નમસ્કાર, હું છું ગેસ્ટ્રોગુરુ ડૉક્ટર નિસર્ગ પટેલ, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ એટલે કે પેટ, આંતરડા, લીવર અને પેન્ક્રિયાસનો સ્પેશિલિસ્ટ, સિડ્સ હોસ્પિટલ, સુરત, ગુજરાતથી. આપણે લાસ્ટ વિડીયોમાં ચર્ચા કરી હતી કે કોઈને બી પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડનું કેન્સર હોય તો એના લક્ષણ શું હોય છે. આ વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે આ લક્ષણ જો કોઈને હોય તો કયા ટેસ્ટ કરીને આપણે નક્કી કરી શકીએ કે ભાઈ પેન્ક્રિયાસનું કેન્સર એટલે કે સ્વાદુપિંડનું કેન્સર છે કે નહીં. કેમ કે ફ્રેન્ડ્સ, લક્ષણો માટે તો બહુ બધી બીમારીઓ છે. ફોર એક્ઝામ્પલ કે મને તાવ આવે છે તો એમાં ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ બહુ બધી અલગ અલગ ટાઈપના તાવ હોઈ શકે. એટલે જ જ્યારે આપણે પેટમાં દુખતું હોય, અશક્તિ હોય, નબળાઈ હોય, વોમિટ થતી હોય, કમળો હોય, તો આ જે પેન્ક્રિયાસના કેન્સરના કોમન લક્ષણો છે એ બીજી ઘણી બધી બીમારીઓમાં હોઈ શકે. એટલે જો તમને બી આવા કોઈ લક્ષણ હોય તો એવું નહીં માની લેવું કે ભાઈ મને પેન્ક્રિયાસનું કેન્સર થઈ ગયેલું છે. તો એઝ અ ડૉક્ટર અમે લોકો કયા લક્ષણને કઈ રીતે વિભાજિત કરીએ છીએ અને અમને કઈ રીતે લાગે કે ભાઈ ચલો આમાં આ ટેસ્ટ કરાવીએ, આમાં આ ટેસ્ટ કરાવીએ, આ બધી જ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે. એટલે જો વિડીયો તમને પસંદ આવે તો આને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, કેમ કે અમારી આ ચેનલનો ફક્ત એક જ હેતુ છે કે દુનિયાના ખૂણે ખૂણે સુધી જે સાચી મેડિકલ ઇન્ફોર્મેશન છે એ બધા સુધી પહોંચે. એટલે તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલીમાં કોઈને બી આવા કોઈ લક્ષણ હોય તો એ લોકો આ લક્ષણની અવગણના ના કરે અને ડૉક્ટર પાસે જલ્દીથી પહોંચે, એટલે જેથી એ લોકોનું જલ્દી નિદાન થાય અને સારવાર બી થઈ શકે. गैस्ट्रोगुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. गैस्ट्रोगुरु के संग. તો જેમ આપણે લાસ્ટ વિડીયોમાં જોયેલું હતું કે પેન્ક્રિયાસના કેન્સરના 3 કોમન સિમ્પટમ હોય કે અતિશય નબળાઈ આવી, 10% કરતાં વજન ઘટી જવું અને પેટમાં દુખાવો થવો. આ ઉપરાંત તમને ઉલટી થઈ શકે, ઉબકા થઈ શકે, ભૂખ ઓછી લાગવી, કમળો થઈ જવો, આ બધા લક્ષણો બી પેન્ક્રિયાસના કેન્સરમાં હોઈ શકે છે. હવે ધારો કે મારી પાસે એક પેશન્ટ આવે છે જેને આ બધા જ લક્ષણ છે, તો હું એ કઈ રીતે નક્કી કરું કે ભાઈ આમને પેન્ક્રિયાસનું કેન્સર હોય કે મારે આ ડાયરેક્શનમાં રિપોર્ટ કરવા જોઈએ. આ વસ્તુને કહેવાય સિમ્પટમ એનાલિસિસ. એટલે નોર્મલી અમે લોકો શું જોતા હોય કે ભાઈ જો કોઈ નાની ઉંમરે છે, એટલે ધારો કે તમારી ઉંમર 20-25 વર્ષ છે ને તમને આ લક્ષણ છે, તો અમારા મગજમાં પહેલી વાર કોઈ બી વાર એવું નહીં આવે કે ભાઈ આ કેન્સરના લક્ષણ હોઈ શકે. પણ હા, જો તમારી ઉંમર 60-65 વર્ષ છે, તમારું શરીર ખૂબ લેવાઈ ગયેલું છે, તમને કોઈ પર્ટિક્યુલર જગ્યાએ દુખાવો થાય છે. પેન્ક્રિયાસના કેન્સરમાં મોટાભાગે વચ્ચોવચ્ચ દુખાવો થાય, થોડોક પાછળ કમરમાં જાય, ડાયાબિટીસ આવી શકે, કમળો આવી શકે. અને જ્યારે અમને કમળા લગતા બીજા કોઈ લક્ષણો નથી દેખાતા ત્યારે અમને એવું લાગે કે ચલો ભાઈ આપણે હવે આગળ રિપોર્ટ કરવા જોઈએ. રિપોર્ટ અમે કઈ રીતે કરીએ? તો રિપોર્ટને આપણે 2 ભાગમાં વિભાજિત કરીએ કે અમુક બ્લડના રિપોર્ટ છે અને અમુક પેટની અંદર શું ચાલી રહેલું છે તે જોવાના રિપોર્ટ છે. તો બ્લડના અમે કયા રિપોર્ટ કરીએ? તો સૌથી પહેલો રિપોર્ટ સીબીસી. સીબીસીમાં આપણે હિમોગ્લોબિન, ડબલ્યુબીસી, પ્લેટલેટ આ બધી વસ્તુ જોવા મળે. એટલે ફોર એક્ઝામ્પલ કોઈને પેટમાં દુખે છે, ભૂખ નથી લાગતી, કમળો છે અને સીબીસીમાં ડબલ્યુબીસી કાઉન્ટ એટલે કે શ્વેત કણ 15-20 હજાર આવે છે, તો એનો મતલબ કે કદાચ આ કેન્સર નથી પણ કોઈ પેટમાં ઇન્ફેક્શન થયેલું છે. બીજો હોય એલએફટી એટલે કે લીવર ફંક્શન ટેસ્ટ. લીવર ફંક્શન ટેસ્ટમાં જેમ કે બિલીરુબિન એટલે કમળાની વેલ્યુ, પછી હોય એસજીપીટી, એસજીઓટી, પછી હોય આલ્કલાઇન ફોસ્ફેટેસ, પછી હોય ટોટલ પ્રોટીન આલ્બ્યુમિન. તો આ બધી વસ્તુને આપણે કઈ રીતે જોવાની હોય? તો ધારો કે કમળો વધેલો હોય એટલે એનો મતલબ કે બિલીરુબિન તમારું વધેલું છે. પછી આવે એસજીપીટી, એસજીઓટી એટલે લીવરની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો બી કમળો થઈ શકે. તો જ્યારે લીવરની અંદર પ્રોબ્લેમ હશે ત્યારે તમારું એસજીપીટી, એસજીઓટી જે 40 હોય તે ઘણીવાર 300, 400, 500, ઘણીવાર હજારોમાં બી વધી જતું હોય. એટલે જો આ લીવર છે અને લીવરની નીચે આ ગ્રીન કલરની નળી છે, આ નળીમાં કે લીવરની અંદરની જે નાની નાની નળીઓ છે એમાં કંઈ બી બ્લોકેજ હશે તો આલ્કલાઇન ફોસ્ફેટેસ કરીને એક રિપોર્ટ છે વધી જશે. નોર્મલી આની વેલ્યુ 120 થી 150 સુધી હોય, પણ જો આ તમારું 3 ગણું વધી ગયેલું હોય, એટલે ધારો કે 450, 600, 1000, એનો મતલબ કે આ નળીમાં કોઈ જગ્યાએ રૂકાવટ છે. પછી એ પથરીના લીધે બી હોય, અંદર કોઈ ઇન્ફેક્શન થયું હોય એના લીધે બી હોય, કે આ નળીમાં જે છેલ્લો ભાગ અહીંયા જોઈન્ટ થાય છે તો પેન્ક્રિયાસને જે માથાનો ભાગ છે ત્યાં આગળ કોઈ ગાંઠ હોય ને નળીને દબાવતું હોય એના લીધે બી હોય. એટલે જો તમારો કમળો વધારે છે, તમારું એસજીપીટી, એસજીઓટી બહુ વધેલું નથી, ધારો કે 40 હોય એની જગ્યાએ 100-150ની આજુબાજુ છે, પણ તમારું આલ્કલાઇન ફોસ્ફેટેસ બહુ વધી ગયેલું છે, તો એનો મતલબ કે નળીમાં કોઈ જગ્યાએ રૂકાવટ છે. બીજો એક રિપોર્ટ છે જેને અમે લોકો CA 19.9 કહીએ. આ એક પેન્ક્રિયાસના કેન્સરનો સ્પેસિફિક રિપોર્ટ છે, પણ આ રિપોર્ટ બધા કેન્સરવાળા પેશન્ટમાં પોઝિટિવ આવતો નથી. 90% લોકોને આ વસ્તુ પોઝિટિવ આવે.
તો કયા એવા પેશન્ટ છે કે જેમાં આ રિપોર્ટ કેન્સર હોવા છતાં બી નેગેટિવ આવી શકે? તો નંબર 1 કે કેન્સરની ગાંઠ નાની હોય, એટલે ધારો કે તમારું કેન્સર 2 સેન્ટીમીટર કરતાં ઓછું છે તો કદાચ આ CA 19.9 નોર્મલ આવી શકે. બીજું કે આપણા લોહીમાં એક પ્રોટીન હોય જેને લિવાઇસ પ્રોટીન કહેવાય કે લિવાઇસ બ્લડ ગ્રુપ એન્ટીજન કહેવાય. એટલે જો કોઈને બી આ લિવાઇસ પ્રોટીન બ્લડમાં ના હોય તો એમાં CA 19.9 નોર્મલ આવી શકે. એટલે 2 વસ્તુમાં નોર્મલ આવી શકે, ગાંઠ નાની હોય તો અથવા તો તમારા બ્લડમાં લિવાઇસ એન્ટીજન નથી તો. કોઈ વાર એવું બી બને કે CA 19.9 વધારે આવે છે, નોર્મલ CA 19.9 37 કરતાં ઓછું હોવું જોઈએ. હવે ધારો કે કોઈનું CA 19.9 200 આવ્યું તો આપણે શું માનવું કે ભાઈ આ કેન્સર છે કે નથી? તો CA 19.9 કેન્સર સિવાય અમુક તકલીફોમાં વધારે આવી શકે. ફોર એક્ઝામ્પલ, મેં જેમ સમજાયું કે આ નળીમાં કોઈ મોટી પથરી આવીને ફસાઈ ગઈ હોય, લીવરમાં પસ થઈ ગયો હોય જેને આપણે કોલેન્જાઇટિસ કહીએ. લીવરની અંદર કેન્સર હોય તો બી ઘણીવાર આ CA 19.9 વધીને આવી શકે, જેમ કે કોલેન્જિયોકાર્સિનોમા કે હિપેટોસેલ્યુલર કાર્સિનોમા. એટલે આ 4 કન્ડિશન એવી છે કે જો લીવરમાં ઇન્ફેક્શન હોય કે પસ થઈ ગયેલું હોય, નળીમાં પથરી આવી ગયેલી હોય કે લીવરની અંદર કેન્સર હોય તો બી CA 19.9 વધારે આવી શકે. નોર્મલી મેં જેમ કીધું કે 37 કરતાં ઓછું હોવું જોઈએ. જો કોઈનું બી CA 19.9 1000 કરતાં વધારે છે તો 95% શક્યતા છે કે ભાઈ તમને પેન્ક્રિયાસની અંદર કેન્સર છે ને છે. અગર જો તમારું 100 થી 1000ની વચ્ચે છે તો 90% શક્યતા છે કે તમને પેન્ક્રિયાસમાં કેન્સર છે. અને જો 37 થી 100ની વચ્ચે હોય તો 80% શક્યતા છે કે ભાઈ તમને પેન્ક્રિયાસમાં કેન્સર હોઈ શકે. એટલે CA 19.9 વધારે આવવું કે નોર્મલ આવવું એ વસ્તુની ગેરંટી નથી કે ભાઈ કેન્સર છે અથવા તો નથી. એટલે આ એક સપોર્ટિવ રિપોર્ટ કહેવાય. આપણે બીજા અમુક સાદા રિપોર્ટ કરાવતા હોય જેમ કે ક્રિએટિનિન એટલે કે કિડનીનો રિપોર્ટ. હવે પ્રશ્ન ઘણીવાર પેશન્ટ અમને પૂછે કે સર તમને પેન્ક્રિયાસમાં ડાઉટ લાગે છે તો કિડનીનો રિપોર્ટ કેમ કરાવો છો? કિડનીનો રિપોર્ટ એટલા માટે જરૂરી છે કેમ કે જો મારે આગળ CT સ્કેન કરવું હોય તો ક્રિએટિનિન નોર્મલ હોવું જોઈએ, કેમ કે એમાં મારે એક ડાય આપવાની હોય જેને કોન્ટ્રાસ્ટ કહેવાય. અગર જો કોઈનો બી કિડની પર સોજો હોય તો હું કોન્ટ્રાસ્ટ આપી શકું નહીં, એટલે અમે લોકો ક્રિએટિનિનનો રિપોર્ટ કરાવીએ. બીજો મેં જેમ કીધું હતું તમે શુગરનો રિપોર્ટ કરાવીએ. શુગરનો રિપોર્ટ કેમ કરાવીએ? કેમ કે પેન્ક્રિયાસના ઘણા બધા પેશન્ટને ફર્સ્ટ ટાઈમ શુગર આવી શકતું હોય. એટલે આટલા બ્લડના રિપોર્ટ છે: CBC, લીવર ફંક્શન ટેસ્ટ, ક્રિએટિનિન, શુગરનો રિપોર્ટ, CA 19.9 અને બીજો એક લાસ્ટ રિપોર્ટ છે જેને અમે લોકો અમાઇલેઝ અને લાઇપેઝ કહીએ. એટલે સ્વાદુપિંડ પર સોજો હોય તો અમાઇલેઝ અને લાઇપેઝ વધી શકે છે. એટલે આટલા બ્લડના રિપોર્ટ બેઝિક છે. પછી અમને જરૂર લાગે કે ભાઈ બીજા કોઈ કારણો જોવા છે તો એમાં એડિશનલ રિપોર્ટ કરાવતા હોય, પણ પેન્ક્રિયાટિક કેન્સર માટે આટલા રિપોર્ટ સફિશિયન્ટ છે. એટલે આ હતા લોહીના રિપોર્ટ કે જેનાથી આપણે બ્લડમાં ચેક કરીને એક અંદાજો આવે કે ભાઈ આપણે કઈ ડાયરેક્શનમાં જઈ રહેલા છે. બીજા અમુક રિપોર્ટ છે કે જેમાં આપણે પેટની અંદર જોઈ શકીએ. તો પેટની અંદર જોઈ શકીએ એવા 3 મેઇન રિપોર્ટ છે: સોનોગ્રાફી, CT સ્કેન અને MRI. હવે કયો રિપોર્ટ આપણે ક્યારે કરવો એ બી આપણે સમજીએ. સૌથી પહેલાં કોઈને બી પેટમાં દુખતું હોય ને આવા અમને કોઈ લક્ષણ લાગતા હોય તો અમે સૌથી પહેલાં સોનોગ્રાફી કરીએ. ઘણા પેશન્ટ એવું પૂછતા હોય કે સર ડાયરેક્ટ CT સ્કેન જ કરાવી લો ને, સોનોગ્રાફી કેમ કરાવો છો? તો એના મેઇનલી 4 મુદ્દા છે. નંબર 1 કે સોનોગ્રાફી આખા પેટને જોવે છે. CT સ્કેન આપણે જ્યારે બી ડાઉટ લાગે કે ભાઈ આ એરિયામાં પ્રોબ્લેમ છે તો એના ઉપર આપણે ડાયરેક્ટ કરીએ. એટલે ફોર એક્ઝામ્પલ કે ભાઈ મારે મુંબઈ જવાનું છે તો મારો ફ્રેન્ડ એવું કહે છે હું બોરીવલી રહું છું, એટલે હું પહેલાં તો બોરીવલી પહોંચી જાઉં. એના પછી હું એને ફોન કરું કે ભાઈ હવે કઈ જગ્યાએ, કઈ સોસાયટીમાં, કયા ફ્લેટમાં આવવાનું છે, એટલે આને કહેવાય સ્પેસિફિક. એટલે એક વસ્તુ કે ભાઈ આપણે મુંબઈમાં બોરીવલીમાં પહોંચી ગયા. એટલે કોઈને બી જો પેટમાં દુખતું હોય તો ખાલી સોનોગ્રાફીના માધ્યમથી આપણને ખબર પડે કે પ્રોબ્લેમ ક્યાં હશે. લીવરમાં છે, કિડનીમાં છે, પેન્ક્રિયાસમાં છે, જઠરમાં છે, આંતરડામાં છે, જેનાથી આપણને ખબર પડે કે ભાઈ આપણે CT સ્કેન કયા ભાગનો કરવો. એટલે જો મને એવું લાગે કે ભાઈ પેન્ક્રિયાસમાં ડાઉટ છે તો હું પેન્ક્રિયાસનો CT સ્કેન કરાવું જેનું નામ છે પેન્ક્રેટિક પ્રોટોકોલ CT સ્કેન. એટલે આ હતો પોઈન્ટ નંબર 1 કે કેમ પહેલાં સોનોગ્રાફી કરવી. બીજો પોઈન્ટ જે બહુ મહત્ત્વનો પોઈન્ટ છે, સોનોગ્રાફી સસ્તી તપાસ છે. એટલે 1200 થી 1500 રૂપિયામાં સોનોગ્રાફી થઈ જાય, જ્યારે CT સ્કેનના 7 થી 10,000 રૂપિયા થાય. પોઈન્ટ નંબર 3, સોનોગ્રાફીમાં કોઈ રેડિયેશન જતા નથી, પણ CT સ્કેનમાં તમારા બોડીમાં ક્ષ-કિરણો એટલે કે એક્સરે કે રેડિયેશન જાય છે. અને પોઈન્ટ નંબર 4, સોનોગ્રાફી કરતાં 10 થી 15 મિનિટ લાગે, પણ CT સ્કેન આખો તમારે પ્રોપર પ્રોટોકોલ વાઇઝ કરવાનો હોય તો 3 થી 4 કલાકનો સમય લાગે. એટલે આ કારણોથી આપણી પહેલી ટેસ્ટ સોનોગ્રાફી છે અને એના પછી આપણે CT સ્કેન કરતા હોય. હવે સોનોગ્રાફીમાં આપણે જો પેન્ક્રિયાસમાં કંઈ પ્રોબ્લેમ હોય તો કઈ રીતે આપણને હેલ્પ કરી શકે?
તો નંબર 1, જ્યારે બી આપણે કોઈ કમળો હોય તો કમળામાં લીવર બી આપણે સોનોગ્રાફીમાં ઇઝીલી દેખાય, પિત્તાશય જે છે એ બી ઇઝીલી દેખાય, પિત્તની નળી ઇઝીલી દેખાય. એટલે ધારો કે પિત્તની નળીના નીચલા ભાગમાં એવું કંઈક આવે છે કે ભાઈ અહીંયા બહારથી દબાણ છે, તો આપણને લાગે કે ભાઈ આ કદાચ પેન્ક્રિયાઝમાં કેન્સર હોઈ શકે. બીજું, પિત્તાશયમાં પથરી કે નળીમાં પથરી ફસાયેલી હોય તો બી ખબર પડે. એટલે ધારો કે મને પેટમાં દુખે છે અને કમળો છે પણ પથરી આવી જાય છે અને કેન્સર નથી દેખાતું, તો ફર્સ્ટ ચાન્સ એવા જ છે કે ભાઈ આ પથરીના લીધે જ પ્રોબ્લેમ છે, એટલે કેન્સરની શક્યતા ઓછી થઈ જાય. બીજું, સોનોગ્રાફીનું નુકસાન શું? એટલે જ્યારે પેટમાં તમને કોઈ ગેસ વધારે હોય તો સોનોગ્રાફીમાં ઘણીવાર એ ક્લિયરલી દેખાય નહીં. એટલે ફોર એક્ઝામ્પલ, હું ગાડી ચલાવું છું ને અહીંયા બહુ ધુમાડો છે ને અંધારું છે, તો વગર હેડલાઇટે મને બરાબર ડ્રાઇવિંગ કરવામાં મજા નહીં આવશે અને એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે. એટલે જ્યારે પેટમાં બહુ બધો ગેસ હોય તો સોનોગ્રાફીમાં પેન્ક્રિયાસ બરાબર દેખાતું નથી. અગર જો ગાંઠ તમારી 2 સેન્ટીમીટર કરતાં ઓછી હોય એટલે નાની હોય તો ઓલમોસ્ટ 40% ચાન્સ છે કે એ નહીં દેખાય. એટલે મોટી ગાંઠ હોય તો સોનોગ્રાફીમાં દેખાઈ જાય, પણ નાની ગાંઠ હોય તો સોનોગ્રાફીમાં ઘણીવાર મિસ થઈ જાય. એટલે ઘણા પેશન્ટ અમને એવું પૂછતા હોય કે સર કાલે તો સોનોગ્રાફી કરાય, એ તો નોર્મલ છે અને તમે સીટી સ્કેનમાં એવું કહો છો કે ભાઈ મને પેન્ક્રિયાઝમાં ગાંઠ છે, એવું કઈ રીતે બની શકે? એટલે સીટી સ્કેન એક વસ્તુને ઝૂમ કરીને જોઈ શકે, જ્યારે સોનોગ્રાફીની લિમિટેશન્સ છે. હવે સોનોગ્રાફીમાં ગાંઠ કેવી દેખાય? તો નોર્મલ આપણું જે સ્વાદુપિંડ છે તે સફેદ જેવું હોય અને જ્યારે બી એમાં ગાંઠ થાય તો એક કાળા ડાઘા જેવું જ કહેવાય, જેને અમે લોકો હાઇપો ઇકોઇક લીઝન કહેતા હોય. નોર્મલી ગાંઠ બહુ બધી અલગ અલગ પ્રકારની હોય, એટલે પાણીની ગાંઠ બી હોય અને સોલિડ ગાંઠ બી હોય. સોનોગ્રાફીમાં એવું આપણને ખબર પડે કે ભાઈ આ પાણી છે, આના સોલિડ છે. બીજી એની માર્જિન, એટલે એની આજુબાજુની ફરતી જે જગ્યા છે, તો ગાંઠ હશે તો ઇરેગ્યુલર હશે, એટલે એનો કોઈ શેપ ફિક્સ નહીં હોય. જ્યારે કે પાણીની ગાંઠ હોય તો નોર્મલી એક ગોળ શેપમાં હોય. અને સોનોગ્રાફીની જે ત્રીજી વસ્તુ છે કે સોનોગ્રાફીમાં અગર જેમ આપણે પહેલાં સમજાયું હતું કે ભાઈ પેન્ક્રિયાસ જે છે તે હોકી શેપનું છે, એટલે આગળ જે છે તે માથાનો ભાગ છે, વચ્ચે ધડનો ભાગ છે અને પાછળ આપણી પૂંછડીનો ભાગ છે. એટલે જો પૂંછડીના ભાગમાં કે ધડના ભાગમાં હશે કોઈ ગાંઠ તો સોનોગ્રાફીમાં એ ઓછી દેખાય છે. એટલે 50% ચાન્સ કે ત્યાં આગળ ગાંઠ હોય પણ દેખાય નહીં. તો આ હતી વાત સોનોગ્રાફીની. એટલે સોનોગ્રાફીમાં ફોર એક્ઝામ્પલ કે આપણને એક ગાંઠ દેખાય તો આગળ આપણે અમે લોકો સીટી સ્કેન કરવા કહીએ. સીટી સ્કેનનું જે નામ છે તે છે સીટી સ્કેન પેન્ક્રિયાટિક પ્રોટોકોલ, જેમાં અલગ અલગ ટાઈમે તમને એક ઇન્જેક્શન આપે, મોઢેથી પાણી પીવડાવે અને સીટી સ્કેન કરે. આ આખી પ્રોસેસને 3 થી 4 કલાક લાગે. આનો નોર્મલ ખર્ચો તમે કયા શહેરમાં છો એ પ્રમાણે 7 થી 12,000ની વચ્ચે થતો હોય છે. રિપોર્ટ આવતા નોર્મલી બીજા 2 થી 3 કલાક લાગે. સીટી સ્કેનમાં જો તમારી ગાંઠ 2 સેન્ટીમીટર કરતાં મોટી હશે તો ઓલમોસ્ટ 99% એ ગાંઠ પકડી જાય. પણ જો તમારી ગાંઠ 1 કે 1.5 સેન્ટીમીટર કરતાં નાની હોય તો બી 5% શક્યતા કે ભાઈ આ તમને સીટી સ્કેનમાં નહીં દેખાશે. સીટી સ્કેનમાં આપણને શું દેખાય? તો અગેન પેન્ક્રિયાસ આપણું સફેદ કલરનું દેખાય ને વચ્ચે કોઈ કાળો ડાઘા જેવું દેખાય અને એની માર્જિન જે છે તે રેગ્યુલર નહીં હોય. એટલે જેમાં તમને એક ઇમેજ આપેલી છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે માર્જિન જે છે તે ઇરેગ્યુલર છે. પેન્ક્રિયાસની જે નળી છે એ ક્યાં આગળ અટકે છે, ક્યાં આગળ બ્લોક થાય છે, એ બી આપણને સીટી સ્કેનમાં દેખાય. સીટી સ્કેનમાં બીજું, અગર જો પેન્ક્રિયાસમાંથી કેન્સર ફેલાઈ ગયેલું હોય તે બી આપણને ખબર પડે. એટલે ધારો કે પેન્ક્રિયાસમાં બી ગાંઠ છે અને એની ઉપર લીવર હોય, એમાં બી અગર ગાંઠો હોય એનો મતલબ કે આ ઓલરેડી 4th સ્ટેજનું કેન્સર છે. સીટી સ્કેનમાં આપણને એ બી ખબર પડે કે જો મારે બાયોપ્સી લેવી છે તો કઈ જગ્યાએથી લઉં, કેમ કે કેન્સરનું ફાઇનલ નિદાન સીટી સ્કેન કે એમઆરઆઈ કે સોનોગ્રાફી પણ નહીં થાય કે બ્લડના રિપોર્ટ પર બી નહીં થાય. એમાં આપણે બાયોપ્સી કરવી ફરજિયાત હોય. એટલે સીટી સ્કેનમાં આપણે બાયોપ્સી ક્યાંથી કરવી એ બી આપણને ખબર પડે. બીજું કે સર્જરી શક્ય છે કે નહીં. એટલે પેન્ક્રિયાસની જસ્ટ પાછળ 2 વેસલ હોય, એટલે લોહીની નળીઓ જતી હોય, જેનું નામ છે SMA, સુપિરિયર મિઝેન્ટ્રિક આર્ટરી અને સુપિરિયર મિઝેન્ટ્રિક વેન. એના ઉપરથી આપણને ખબર પડે જો ગાંઠ વધારે પડતી આ નળીઓ જોડે ચોંટેલી છે તો ઘણીવાર કેન્સરનું આપણે ઓપરેશન કરવું અઘરું પડે કે ઘણીવાર અશક્ય બી થઈ જાય. એટલે આ બધી જ વસ્તુ આપણને સીટી સ્કેન પરથી ખબર પડે. એક તો જગ્યા કઈ જગ્યાએ ગાંઠ છે તે ખબર પડે, બાયોપ્સી ક્યાંથી લેવી એ ખબર પડે, ગાંઠ એક જગ્યાએ સીમિત છે કે ફેલાઈ ગયેલી છે એટલે સ્ટેજમાં આપણને હેલ્પ કરી શકે, આપણે આમાં ઓપરેશન કરવું શક્ય બનશે કે નહીં બને એ બી આપણને ખબર પડે. એટલે સીટી સ્કેનમાં ઘણી બધી વસ્તુ ખબર પડે. પણ મેં જેમ કીધું કે 5% કેસમાં જો ગાંઠ નાની હોય તો સીટી સ્કેનમાં એ મિસ બી થઈ શકે. અને જે ફાઇનલ તપાસ છે તે છે એમઆરઆઈ. હવે એમઆરઆઈ ક્યારે જરૂર પડે? એટલે સીટી સ્કેન ને એમઆરઆઈ વચ્ચે તફાવત શું? તો નોર્મલ ખર્ચો બંનેનો ઓલમોસ્ટ સરખા જેવો જ છે. સીટી સ્કેનમાં રેડિયેશન જાય પણ એમઆરઆઈમાં રેડિયેશન નહીં જાય. બંનેમાં સમય બી ઓલમોસ્ટ સરખા જેવો લાગે. ઘણીવાર એમઆરઆઈમાં બીજી ઘણીવાર 20-25 મિનિટ વધારે લાગતી હોય છે.
એમઆરઆઈમાં આપણને નળીઓ બહુ ક્લિયર દેખાય અને સીટી સ્કેનમાં જે પેન્ક્રિયાસનું માળખું છે એટલે પેરેન્કાઇમા કહેવાય એ બહુ ક્લિયર દેખાય. એટલે બંનેમાં એક મૂળભૂત ફરક છે. જ્યારે અમને એવું લાગે કે નળીઓમાં કોઈ જગ્યાએ બ્લોકેજ છે કે જે ગાંઠ છે તે નળીને દબાવી રહેલું છે તો અમે એમઆરઆઈ કરાવતા હોઈએ. એટલે કેન્સરને જોવા માટે બેસ્ટ ટેસ્ટ છે સીટી સ્કેન, પણ નળીઓને જોવા માટે બેસ્ટ ટેસ્ટ છે એમઆરઆઈ. હવે પેન્ક્રિયાસના કેન્સરમાં બધા પેશન્ટની એમઆરઆઈની જરૂર હોતી નથી. એટલે આપણે પહેલો ટેસ્ટ જે કરીએ તે બ્લડ ટેસ્ટ, એના પછી આપણે કરીએ સોનોગ્રાફી, એના પછી કરીએ આપણે સીટી સ્કેન અને પછી જરૂર હોય તો આપણે કરીએ એમઆરઆઈ. હવે જે લાસ્ટ ટેસ્ટ છે જેને આપણે બાયોપ્સી ટેસ્ટ કરીએ એ બધા જ કેન્સરના પેશન્ટ માટે ફરજિયાત વસ્તુ છે. એ તમને જઠરનું કેન્સર હોય, ફેફસાનું કેન્સર હોય કે પેન્ક્રિયાસનું કેન્સર હોય, કોઈ બી જગ્યાએ કેન્સર હોય તો વિધાઉટ બાયોપ્સી એનું નિદાન કરવું બહુ જ અઘરી વસ્તુ છે અને ઓલમોસ્ટ અશક્ય છે. બાયોપ્સીમાં આપણને એ બી ખબર પડે કે ભાઈ આ કયા પ્રકારનું કેન્સર છે. કેન્સરના બી ઘણીવાર 10, 15, 20 પ્રકાર હોય છે. એટલે બાયોપ્સી પરથી આપણને એક IHCનો ટેસ્ટ હોય જેને ઇમ્યુન હિસ્ટોકેમિસ્ટ્રી કહીએ, એના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ આમાં કઈ પ્રકારનું કેન્સર છે અને આગળ ટ્રીટમેન્ટમાં આપણે બીજું શું ધ્યાન રાખવાનું હોય. બાયોપ્સી પેન્ક્રિયાસના કેન્સરમાં બે રીતે આપણે કરી શકીએ. એક આપણે દૂરબીનથી કરી શકીએ જેને એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ કહેવાય, અને બીજો જે પ્રકાર છે બહારથી તમે સોય મારીને બાયોપ્સી લઈ શકો જેને CT ગાઇડેડ કે USG ગાઇડેડ બાયોપ્સી કહેવાય. હવે આ બંનેના ફાયદા નુકસાન શું? ખર્ચો બંનેનો ઓલમોસ્ટ સેમ જ થતો હોય છે. તમે કયા શહેરમાં છો એ પ્રમાણે નોર્મલ આનો ખર્ચો 18,000થી લઈને 25,000 સુધીનો થઈ શકે. એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડથી જ્યારે આપણે બાયોપ્સી કરીએ છીએ તો આપણે અહીંયાથી દૂરબીન ઉતારીએ અને અંદરથી આપણે પેન્ક્રિયાસની એકદમ નજીક જઈને ખાલી સોયથી આપણે બાયોપ્સી લઈ શકીએ. આ કરવાનો જે સક્સેસ રેશિયો છે તે ઓલમોસ્ટ 95 to 99% છે અને એમાંથી તમે બાયોપ્સી લો અને પોઝિટિવ આવવાના બી ચાન્સીસ ઓલમોસ્ટ 99% હોય છે. આમાં નોર્મલી ઘણીવાર આપણને એવો પ્રશ્ન થાય કે સર તમે સોય મારશો તો પેન્ક્રિયાસમાંથી જે કેન્સર છે તે ફેલાઈ તો નહીં જાય ને? તો એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ કરવાથી અને બાયોપ્સી લેવાથી કેન્સર ફેલાતું નથી. હા, પણ તમે જો બહારથી બાયોપ્સી લો તો એક થિયોરેટિકલ ચાન્સ છે, એટલે 0.05%, એટલે 5,000માંથી 1 કે 2 માણસને કદાચ પેન્ક્રિયાસમાંથી જે કેન્સર છે તે ફેલાઈ જાય, એટલે બહારની જે જગ્યા છે પેરિટોનિયમ એમાં ફેલાઈ શકે. પણ નોર્મલી પ્રેક્ટિકલી અમે આવા કેસીસ જોતા નથી. એટલે એક મિથ્યા છે કે ભાઈ તમે બાયોપ્સી લો તો કેન્સર ફેલાઈ જાય. અગર જો બાયોપ્સી નહીં લેશો તો કેન્સર છે એ ખબર નહીં પડે કે ભાઈ આ ગાંઠ છે એ સાદી ગાંઠ છે કે કેન્સરની છે, અને કેન્સર છે તો કયા પ્રકારનું છે આ ફક્ત ને ફક્ત આપણે બાયોપ્સી પરથી જ ખબર પડે. આ બંને પ્રકારની જે બાયોપ્સી છે તે સેફ છે, એના કોઈ મેજર કોમ્પ્લિકેશન નથી હોતા. કોઈક વાર કંઈક અંદર આપણે સોય મારીએ તો બ્લીડિંગ થઈ શકે, કોઈક આંતરડાને ટચ થઈ જાય તો ત્યાં આગળ કાણું પડી શકે કે પેન્ક્રિયાસમાં સોજો આવી શકે જેને પેન્કેટાઇટિસ કહેવાય. પણ મોસ્ટલી કોમ્પ્લિકેશન રેટ બી 100માંથી માંડ કદાચ 1-2 લોકોને માઇનર કોમ્પ્લિકેશન થતા હોય, પણ કોઈ મેજર કોમ્પ્લિકેશન થતા હોતા નથી. તો આ હતા આપણા બધા જ રિપોર્ટ, એટલે બ્લડ રિપોર્ટ, સોનોગ્રાફી, CT સ્કેન, MRI અને બાયોપ્સી કરવાના 2 પ્રકાર. હવે જો તમને આવા કોઈ બી લક્ષણ હોય તો તમારે પહેલું કામ શું કરવું? તો કોઈ ડૉક્ટરને મળવું, લક્ષણનું વિશ્લેષણ કરાવવું. જરૂરી નથી કે તમને પેટમાં દુખે છે, કમળો છે, વજન ઓછો છે, ભૂખ ઓછી થઈ ગઈ છે તો તમને પેન્ક્રિયાસનું કેન્સર થઈ ગયેલું છે. એટલે આ વિડીયો જોઈને જે બી લોકો જોઈ રહેલા છે એવું નહીં માનતા કે ભાઈ તમને ઓલરેડી પેન્ક્રિયાસનું કેન્સર છે. કોઈ બી પેટના ડૉક્ટર એટલે કે ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટને મળો, એમની જોડે ચર્ચા કરો. એમને જરૂર લાગશે તો આ બધા જે મેં તમને કીધેલા છે એમાંથી કોઈ યોગ્ય ટેસ્ટ કરાવશે અને નિદાન સુધી તમે પહોંચી શકો છો. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને અમારું જે મિશન છે કે આ જે ઓથેન્ટિક મેડિકલ ઇન્ફોર્મેશન આપણે ગુજરાત અને ભારતમાં ખૂણે ખૂણે સુધી પહોંચે એની માટે પ્લીઝ અમને મદદ કરજો અને વિડીયોને શેર કરજો. મળીએ આપણે નેક્સ્ટ વીડિયોમાં. ત્યાં સુધી નમસ્કાર, ધન્યવાદ. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, गैस्ट्रो गुरु के संग.